કરી મંગલ કર્યો મહા ગ્રંથ કરણ કો કાન જાતે મિલે સમાજ સબ પાવે નિજ ભવના સર્વ દુઃખો તનું કારણ મિથ્યા ભાવ તેની સત્તા નાશ કરે પ્રગટે મોક્ષ આત્મરૂપયનુપમયદભૂત યાહી લખે ભવસિંધુ કરો आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એમાં જે દુઃખનું એકમાત્ર મૂળ કારણ મિથ્યા દર્શન મિથ્યાત્વ છે, તો એ મિથ્યાત્વનું સ્વરૂપના વર્ણનના અંતર્ગત એ મિથ્યાત્વમાં કેવી પ્રવૃત્તિ કરે છે. એક શબ્દમાં કહીએ તો તત્વનું અયથાર્થ સિદ્ધાંત અથવા જીવાદી તત્વોની અયથાર્થ શ્રદ્ધા અર્થાત એની માન્યતામાં ભૂલ, એને અહીંયા મિથ્યા દર્શન કહે છે. દુઃખનું આ મૂળ છે એમ કહ્યું. ગઈકાલે જ્યાંથી વિષય છોડ્યો હતો પેજ નંબર 83 અંતિમમાં વાત કરી હતી. એની પૂર્વ પેરેગ્રાફમાં માત્ર અચેત જેવો બની પર્યાયમાં જ અહમ બુદ્ધિ ધારણ કરે છે. તેનું કારણ, તેનું શું કારણ છે તે અહીં કહીએ છીએ. આનો ઉત્તર આગળના પેરેગ્રાફમાં સાંભળજો, બહુ સરસ વાત છે. માત્ર અચેત જેવું બની આ પર્યાયમાં જ અહમ બુદ્ધિ ધારણ કરે છે. જડ જેવું થઈ ગયું છે, અણસમજું છે. કઈ પર્યાયમાં? અહીંયા મુખ્ય રૂપથી કઈ પર્યાય લીધી પ્રફુલ્લ? અસમાન જાતીય દ્રવ્ય પર્યાય. મુખ્ય રૂપથી શરીરની જે પર્યાય લીધી ને, મનુષ્ય આદિ દેવ આદિ જે પણ પર્યાયો થાય છે, એમાં અહમ બુદ્ધિ એટલે શું? એકત્વ. એને પોતાનું સ્વરૂપ સમજે છે, એને પોતાનું રૂપ સમજે છે, શરીરને એ પોતાનું માને છે. આજે તો એના પર જ ચર્ચા થઈ. જોરદાર શરીરની. આજે તું શરીર છે શું છે? મળદું છે, મળદું છે, અપવિત્ર પદાર્થનો પિંડલો છે, એને સાથે લઈને ફરે તને લાજ નથી આવતી. સાંભળ્યું પ્રવચન? આપણું બધું જ કામ કરી લીધું આ પેરેગ્રાફમાં. કેટલી બધી કમસે કમ હે ને શું કહ્યું શરીરને ખબર છે? અપવિત્રતા, અપવિત્રનું પિંડલું છે, મળદું છે, અને મળદાને સાથે લઈને ફરે એટલે શું ખબર છે? પોતાનું માને, એને પોતાની સુંદરતા માને, એને પોતાની ગરિમા માને. શરમ નથી આવતી, લાજ નથી આવતી તને, એમ કહ્યું ગુરુદેવ. બહુ સરસ પ્રવચન હતું. કેટલી બધી વાત કરી. અરે એની ઉત્પત્તિ જે છે ને, એ પણ વીર્ય અને લોહીથી થાય છે. એ પણ અપવિત્ર પદાર્થ. વર્તમાનમાં પણ એ હાડ માંસનો લોચો છે, એટલે વર્તમાનમાં પણ અપવિત્ર, અશુદ્ધ, અશુચિ પદાર્થ. અને ત્રીજું સંચો કહ્યો ને, અને ત્રીજી વાત એમ કહીને, ત્રીજી વાત એની સાથે એના સંગમાં કઈ ચીજ આવે હે ને, ઉમરાળામાં મહેસૂબ બહુ બને ને, હે ને, 4 શેર ઘી નો પાયો એટલું, 8 પ્રહરી ઘી, ચોખ્ખું ઘી, શુદ્ધ ઘી,
આઠ પ્રહરણ બરાબર છે. એ મૈસૂર એના સંગમાં આવે તો મળ થઈ જાય. એવો તો આ મળ પેદા કરવાનો સંચો, અને એને તું કહે મારું છે, એને તું કહે કે આ મારી સુંદરતા છે, એને બટકા ભરે, કેટલી કેટલી વાતો કહી. એક ભાઈ તર પ્રશ્ન કર્યો કે વૈરાગ્ય માટે કહો છો, એનાથી વૈરાગ્ય થાય એટલે કહો છો? તો કહે ના, એ એવું જ છે એટલે કહીએ છીએ. એનો ધર્મ છે, કોનો? શરીરનો અસુચિ ધર્મ છે, સ્વભાવ છે, નેચર છે. એટલી જોરદાર વાત કહી. પછી વચ્ચે ગધેડાનું મળદું હોય તો લઈને ફરે કોઈ? એટલી કમ્પેર કરે, એટલી આના પ્રત્યે ઉપેક્ષા ભાવ બતાવવા માટે કહે કે શું છે તારું, ક્યાં છે તારું, તારું કયું ચિહ્ન છે એમાં. એ છે ને પ્રિયાથી બુદ્ધિ. એની આગળ ઓર વિચાર કરવો હોય તો કે જે દેહના લક્ષથી આ જીવે મિથ્યાત્વ જેવો મહા દોષ કરે છે, એને લઈને આ ચાર ગતિમાંથી બહાર જવાનો પ્રબંધ થતો નથી. એના આકર્ષણથી આ જીવ પોતાના સ્વભાવને ભૂલી જાય છે. સ્વયં તો મલિન છે, પણ એના લક્ષથી જીવની પર્યાયમાં પણ મલિનતા ઉત્પન્ન થઈ જાય. એવા શરીર આદિ માટે જીવન વિતાવું મારું સ્વરૂપ છે, એ જ હું છું એમ માની અને આંખો બંધ કરી અને જીવન વ્યતીત કરવું એ અનંત વ્યથાનું કારણ છે. સાચે જે સ્ટાઇલથી નિરૂપણ કર્યું છે, મને એમ લાગે કે પર્યાપ્ત છે જીવને આત્મકલ્યાણ કરવા માટે. આટલી ભાષા આ પ્રમાણે યશભાઈ સાંભળવા જોઈએ તો આ બધું છે. આ મિથ્યાત્વ મેં કહ્યું ને, શરીરને મારું માને છે. તું જેને તારું માને છે એ કેવું છે તને ખબર છે? અને ઘણી વાર આવે કે તું પેલું છે ને ફોસ્ફરસ, એ બી યાદ કરાવે. માટી છે, ફોસ્ફરસ નું હાડકા, ફોસ્ફરસ નું ભૂખું છે, જળ છે, ખ્યાલ આવે. અને એવી ચીજને તું આ ચૈતન્ય દેવ સાથે ભેળવીને કહે કે અમે એક છીએ, શું તને લાજ નથી આવતી? એને જ્ઞાનીઓના જે વચનો અંદરમાં સ્પર્શી જવા જોઈએ, જ્યાં ઠેસ પહોંચવી જોઈએ, ઠેસ લાગવી પણ જોઈએ, ચૂબવા પણ જોઈએ, બધું થવું જોઈએ ત્યાં. અને પછી તરત આત્માને તો ભૂલે નહીં. તું કેવો છે? આનંદ 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 આનંદનો સાગર છે. એક વાર તું એને જો, આ બધી જે પડોજણ છે ને એ મટી જશે. તારું સ્વરૂપ શું છે એક વખત તું એને અનુભવ કર તો કે આ દેહને લઈને તું આ દુઃખના દાડા વિતાવે છે. જ્ઞાનીઓથી જોયું જતું નથી, હે ને? જ્ઞાનીઓના હૃદય કકડે છે, કરુણા આવે છે ને કે આ ત્રણ લોકનો નાથ, જેનામાં સુખનું ગોદામ છે ને એનાથી વંચિત રહે, થોડું કામ જોવે વેદ કરીને તો આખો હાજરા હજુર આત્મા અને સુખનું એ વાસ્તવમાં ગોદામ તારા હાથમાં આવી જાય. સમ્યક દર્શન એની ચાવી છે, એનું તાળું ખુલી જાય તો પછી લખ્યું હતું ત્યાં કે એકદમ એ તે થાય. પેલા ફુવારા ફૂટે, ફુવારા શબ્દ વાપરો તો યાદ છે કે નહીં? હમણાં જ સાંભળ્યું પાછું. ફુવારા ફૂટે. એક વાર તું આ ચૈતન્યની નિશાનીથી દેહથી ભિન્ન આત્માને તું અનુભવ કર, એટલો આનંદ આવશે ને, એટલું તું ઇઝીનેસ અનુભવ કરીશ ને. એક પ્રકારથી આ દુનિયામાં એટલો હલકો, એકદમ ઇઝીનેસ, તરતો પદાર્થ, એમ બધી જવાબદારીઓની વચ્ચે કોઈ મને વિઘ્ન નથી, કોઈ મને સૂળ નથી, કોઈ મને કોઈ શલ્ય નથી. એ રીતે કોઈ જવાબદારી નિભાવવાનું વાસ્તવમાં મારી પાસે કારણ નથી. અને જવાબદારી નિભાવવાનું એટલે કારણ નથી તો પછી એનાથી નિવૃત્ત થઈ ગયેલો જીવ એને કેવું કેવું મજાથી રહે, વિચાર તો કરો. એ કહેવું છે ને અંદર એમ એકદમ જોરદાર વાત હતી, અદભુત. જો
હવે અહીંયા જે પંડિત ટોડરમલજીએ જે શૈલી લીધી છે કે માત્ર અચેત જેવો બની પર્યાયમાં જ અહમબુદ્ધિ ધારણ કરે તે વાત સાચી છે પ્રભુ, પણ તેનું કારણ શું છે? શું કામ આ જીવ એવી કઈ પરિસ્થિતિઓ બને છે કે જીવ પોતાને ભૂલી જવાના ચાન્સ છે? એને એ બી સાવધાન રહેવા માટે આ નિરૂપણ બી ઉપયોગી છે. કેવી પરિસ્થિતિ કેવી બને છે કે જીવ ભ્રમિત થઈ જાય છે? હે ને, કયા પરિસ્થિતિમાં જીવને એવો ભ્રમ થઈ જાય કે આ દેહ મારો છે, અમે એક છીએ? કેમ એવું થઈ જાય છે? કઈ પરિસ્થિતિના કારણે? 2-3 નિમિત્ત કારણ આપ્યા છે અને એક ઉપાદાન કારણ આપ્યું છે. પૂરા પેરેગ્રાફમાં સુંદર છણાવટ કરી છે. જો વાંચું છું, આ આત્માને અનાદિકાળથી ઇન્દ્રિય જ્ઞાન છે. આની કાલે બહુ ચર્ચા કરી હતી, હે ને, પેલા આત્મસિદ્ધિ શાસ્ત્રના શ્લોકના આધારે. આ આત્માને અનાદિકાળથી ઇન્દ્રિય જ્ઞાન છે, જેથી અમૂર્તિ કેવો પોતે તો પોતાને ભાસતો નથી, પણ મૂર્તિ કેવું શરીર જ ભાસે છે. હે ને, આ શું છે? આ દોષ છે કે આ ક્ષયક્ષમ જ્ઞાનનું સ્વરૂપ છે? બોલું, આ દોષ નથી. અહીંયા સુધી આ તો કોઈ અહીંયા જો એટલા માટે કાલે પણ કહ્યું હતું, જ્ઞાની અજ્ઞાનીના માટે નહીં, આ જીવ માત્ર જેટલા પણ અલ્પજ્ઞ છે, 12મા ગુણસ્થાન સુધીના જીવો જેટલા પણ છે, અજ્ઞાનીથી લઈને એ ઉત્કૃષ્ટ અંતર આત્મા સુધીના 12મા ગુણસ્થાન સુધીના બધા જ જીવો કેવું છે? અનાદિકાળથી ઇન્દ્રિય જ્ઞાન છે. એટલે એમનું જે ક્ષયક્ષમ જ્ઞાન છે આપણું, એ ઇન્દ્રિયોના માધ્યમથી પ્રવર્તે છે. એટલી વાત સમજમાં આવી કે આ કોઈ એક પ્રકારથી એ પર્યાયની યોગ્યતા છે. આ પર્યાય ઘત યોગ્યતા છે. બરાબર છે? એટલું સમજવું એમ. હવે જેથી અમૂર્તિક એવો પોતે તો પોતાને ભાસતો જ નથી, પણ મૂર્તિક એવું શરીર જ ભાસે છે. અહીંયા જે ભાસ શબ્દ લખ્યો છે ને, એમાં શું લેવું? જ્ઞાન. અને ભાસ એટલે આ ભાસ એ નહીં. ભાસું, જ્ઞાનને પણ ભાસું કહ્યું. મને આમ ભાસે છે, અને મને આમ જણાય છે, મને આમ ખ્યાલ આવે છે, એ બધી એક જ વાત છે. અહીંયા ભાસમાં કોઈ બીજો ઉલટો અર્થ જ નહીં લેવો. એમ કહે છે કે 5 ઇન્દ્રિયના માધ્યમથી જે જાણવું થાય છે, તો 5 ઇન્દ્રિયનો વિષય અમૂર્તિક એવો જે આત્મા છે એ જણાતો નથી. 5 ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય આત્મા નથી. ટૂંકમાં સરળ કરવું હોય, 5 ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય પૂદગલ છે. હે ને, ઇન્દ્રિયોના નામ પણ એના આધાર પર પડ્યા છે ને. કઈ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે ને, અને છેલ્લે કર્ણ સાંભળવાનું આવે ને. સ્પર્શ ઇન્દ્રિય, સ્પર્શ રસ, આ બધી ક્રમથી આવે છે. એક ઇન્દ્રિય હોય તો પહેલી સ્પર્શ ઇન્દ્રિય જ હોય. બરાબર છે? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, આ જે 5 ઇન્દ્રિયો છે, પોતપોતાના વિષયો એના માધ્યમથી એ વિષયોનું જ્ઞાન આત્માને પ્રવર્તે છે. અને આત્મા કેવો છે? સ્પર્શ, રસ, ગંધ, વર્ણથી રહિત છે. એટલે 5 ઇન્દ્રિયના માધ્યમથી જે જ્ઞાન પ્રવૃત્તિ કરે છે, એનો વિષય કોણ બનતું નથી? સ્વ અથવા આત્મા બનતો નથી. સૌથી પહેલા એક સિચ્યુએશન કહી, કાલે તો કહ્યું હતું ને કે જે ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાનના ભેદ કર્યા હતા. સાંભળ્યું છે? હે ને, ઇન્દ્રિય જ્ઞાન એટલે અજ્ઞાન એવું નથી. એક સ્લોગન મળે છે ને, ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન નથી. હે ને, તો જ્ઞાન ને ઇન્દ્રિય છે કે જ્ઞાન ને અતિન્દ્રિય છે? જ્ઞાન તો જ્ઞાન છે. એને જાણવાની જે પદ્ધતિના આધાર પર જ્ઞાનના 2 ભેદ પડ્યા. આગમના આધાર પર આ ભેદ છે કે આપણું જ્ઞાન ઇન્દ્રિયોનું અવલંબન લઈને જાણે છે, એટલે ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. અને કેવલી ભગવાનનું જ્ઞાન ઇન્દ્રિયોના અવલંબન વગર ડાયરેક્ટ આત્માના પ્રદેશથી જાણે છે, એટલે અતિન્દ્રિય જ્ઞાન કહેવાય. એમાં એક વાત મેં કાલે કહી હતી, ફરીથી એટલા માટે કહું છું કે જ્યારે મોક્ષ માર્ગનું વિકરણ આવે છે, એમાં પણ જીવને અતિન્દ્રિય જ્ઞાનનો અંશ પ્રગટ થઈ ગયો એમ કેમ કહેવામાં આવે છે? ખ્યાલ આવ્યો? તો મોક્ષ માર્ગના પ્રકરણમાં જ્યારે ચતુર્થ ગુણસ્થાને આત્માની અનુભૂતિ કહી, સાંભળી લો, આત્માની અનુભૂતિ કહી એનો અર્થ કે આને આત્માને જાણ્યો છે. તો આત્માને જાણવા માટે ઇન્દ્રિયોનું અવલંબન જરૂર પડતી નથી, કેમ કે ઇન્દ્રિયોના અવલંબનથી આત્મા જણાતો નથી. તો આત્માને જે જ્ઞાનથી જાણ્યો હશે એ જ્ઞાન ઇન્દ્રિયના અવલંબન વગરનું જ્ઞાન હશે, એનાથી જાણ્યો હશે. હવે તમે કહો છો
કે અનાદિથી આ જીવને તો ઇન્દ્રિય જ્ઞાન છે, તો 5 ઇન્દ્રિયને એક છઠ્ઠું મન છે આપણી પાસે, હે ને, જેને નો ઇન્દ્રિય કહેવાય છે. એવી એક આપણી પાસે ઉપકરણ છે. તો એના માધ્યમથી જે વિચાર જ્ઞાન છે, તો આગમના માધ્યમથી વિચાર કરીને એને ઇન્ફોર્મેશન યથાર્થ લઈને વેદ વિજ્ઞાન કરીને આ જે ઇન્દ્રિયના અવલંબનથી વર્તતું જ્ઞાન એ ઇન્દ્રિયથી નથી, એ મારું જ જ્ઞાન છે, એ જ મારું સ્વરૂપ છે. એમ જે ઇન્દ્રિયથી રહિત અનુભવ કર્યો, કયું ઇન્દ્રિયથી રહિત અનુભવ કર્યો, એટલે એ જ્ઞાન કેવું થઈ ગયું? અતિન્દ્રિય જ્ઞાનનો અંશ છે. એટલા માટે અતિન્દ્રિય જ્ઞાન તે કહે. કારણ કે આત્મા વિષય બન્યો ને સમ્યક દર્શનમાં તો શું છે કે શ્રદ્ધાનો વિષય આત્મા બન્યો, જ્ઞાનનો વિષય આત્મા બન્યો, રમણતાનો વિષય આત્મા બન્યો. તો આ બધા વિષયમાં ઇન્દ્રિયનું અવલંબન છૂટી ગયું. ઇન્દ્રિયનું અવલંબન છૂટી ગયું એટલે શું ખબર છે? ખ્યાલ આવ્યો છે ને? ઓલી 144મી ગાથા, મતિ જ્ઞાનના વિષયોને મર્યાદામાં લાવીને, આ બધું યાદ છે? 144મી ગાથા આખી અનુભૂતિની પ્રોસેસ બતાવી છે. સમયસાર ચંદ્રકાંતભાઈ વાંચી લીધો આજે. કેમ? મતિ જ્ઞાનને મર્યાદામાં લાવીને એટલે શું? તો મતિ જ્ઞાનના માધ્યમથી તો પૂતગલ જણાય છે, તો મારું એ પ્રયોજન નથી, એટલે એમાં રસ ઉડી ગયો. એનું નામ મર્યાદામાં લાવીને, અને શ્રુત જ્ઞાન દ્વારા વિચાર કરીને પછી એને પણ સમેટીને, ગજબ છે. અને શાસ્ત્ર જ્ઞાન પણ ઇન્દ્રિય જ્ઞાન છે. શાસ્ત્ર ઇન્દ્રિય છે અને એના માધ્યમથી થવાવાળું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે. કેમ કે શાસ્ત્ર ઇન્દ્રિયનો વિષય છે. કઈ ઇન્દ્રિયનો વિષય છે? કર્ણેન્દ્રિયનો વિષય છે ને, એ રીતે કહ્યું. પણ એનું માધ્યમ બનાવીને આ જીવ, હે ને, પછી શુદ્ધ જ્ઞાન ને શું કરે છે? શુદ્ધ જ્ઞાન દ્વારા વિચાર કરીને સમેટે છે. આગમના માધ્યમથી વિચાર કરે છે, અને વિચાર કરતા વાંચે જણાઈ જાય છે. તો એ બહારના પદાર્થોની આધીનતાનો અનુભવ નથી થતો. એ જે પંડિતી છે એને અતિન્દ્રિય આનંદનો અંશ કહે છે. કેમ કે ઇન્દ્રિયોને પોતાની માનતો નથી, ઇન્દ્રિયોથી એકત્વ બુદ્ધિ નથી, એટલે ઇન્દ્રિયથી રહિત આત્મા એને જોઈ લીધો, અનુભવી લીધો, એટલે એવું જે શ્રદ્ધાન પૂર્વકનું જ્ઞાન છે એને અતિન્દ્રિય જ્ઞાનનો અંશ કહે છે. એ રીતે બહુ સુંદર છે. કાલે આ વાત થોડીક અહીંયા સુધી નથી કહી એટલે મેં બતાવી દીધું. અહીંયા જે વિષય છે જુઓ, હવે અહીંયા આગળ વધીએ છીએ. વિષય કયો છે કે આમને જે આ પર્યાય મેલા શરીરમાં એકત્વ બુદ્ધિ થઈ જાય છે, એનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે સૌથી પહેલા તો કે આ જીવને અનાદિથી ઇન્દ્રિય જ્ઞાન છે, ઇન્દ્રિયના માધ્યમથી તારું જાણવું થાય છે, અને એમાં જ્ઞાનનો વિષય ખાલી આ શરીર મૂર્તિક, કારણ કે સ્પર્શ રસ ગંધ વર્ણ એ મૂર્તિક, એ શરીર જ આનો વિષય બને છે, અથવા પૂતગલ જ એનો વિષય બને છે, થોડું વિસ્તારથી લેવું હોય તો. અને તેથી આત્મા કોઈ અન્યને આપરૂપ જાણી તેમાં અહમ બુદ્ધિ અવશ્ય ધારણ કરે છે. શું કરે છે? કરે છે. જો તેથી આત્મા કોઈ અન્યને આપરૂપ જાણે, અન્યને એટલે શું? શરીર આદિ અન્યને, પોતાનાથી જુદા જે શરીરને છે એના જ્ઞાનનો વિષય બને છે. એટલે ચાહે પણ જે બી શરીર હોય, બાળકનું શરીર હોય, યુવા શરીર હોય, વૃદ્ધ શરીર હોય, કદરૂપું શરીર હોય, રૂપાળું શરીર હોય, એવું નથી કદરૂપું જેને શરીર હોય એની કદ બુદ્ધિ નહીં હોય. તમે કદરૂપ છો એમ કહી જોજો એને કે તારું શરીર બહુ કદરૂપું છે એમ કહી જોજો. એકત્વ બુદ્ધિ હોય ને એને કહી જોજો. એને પણ એકત્વ બુદ્ધિ છે, એને મારું છે, જે છે પણ મારું છે. એકત્વ બુદ્ધિ કરે છે એની સાથે. એ રીતે છે. બહુ જોરદાર આ મિથ્યાત્વ એવું છૂપું બેઠું હોય છે ને ભાઈ, પકડાતું નથી. અમે ગઈકાલ પરમ દિવસના પ્રવચનમાં બહુ ખુલાસો ત્યાં થયો બલાડની અંદર. એકત્વ બુદ્ધિ ચાલે છે, એકત્વ બુદ્ધિ ચાલે છે કે આ જે વર્ણાદિ ભાવો જે છે એ જીવની સાથે તાદાત્મ્ય સંબંધ નથી. જીવની સાથે હંમેશા રહેવા વાળા એ આ ભાવ નથી, હંમેશા રહેવા વાળી આ પરિસ્થિતિ નથી શરીર આદિ, એટલે એ તારું નથી એમ તર્ક આપ્યો ત્યાં આચાર્ય કુંકુમ દેવે. તો અમે એમ લીધું કે આ જીવને છતાં પણ એકત્વ બુદ્ધિ રહે છે, ભલે હું બોલવા છતાં પણ, એ સમજવા છતાં પણ અંદરમાં એકત્વ બુદ્ધિ રહે છે. ખ્યાલ આવ્યો? માન લો કે તમે કોઈ પ્રફુલભાઈ 5 મિનિટ સ્પીચ આપી, તમે 15 મિનિટ કોઈ પ્રાસંગિક આપીને પછી મારું પ્રવચનનો વારો આવ્યો. હવે હું તમને એમ કહું કે જે ભાઈએ સ્પીચ આપી છે તો સ્પીચમાં થોડીક આ પ્રમાણે નિરૂપણ કર્યું હોત તો જરા મજા આવત. હવે તમને શું ફીલ થાય છે?
કેમ થાય છે? સાચું કહો, કેમ ફીલ થાય? હે? હા, તો એની સાથે તાદાત્મ્ય સંબંધ માન્યો ને, એ તો મારું સ્વરૂપ છે માન્યું છે એટલે. અને તમે મારું સ્વરૂપ જ નથી, એ મારું છે જ નહીં એવું ફીલ કરતા હોય એ વખતે તો તમને શું થાય? આનંદ રહે કે જેની વાત કરે છે હું છું ને. આ મેથડ છે એ અહીંયા છે. જો એ શું કરે છે, અને તેથી આત્મા કોઈ અન્યને આપરૂપ જાણી, અન્યને એટલે શું? એના જ્ઞાનમાં જે શરીર ઝલકે છે એને આપરૂપ એટલે પોતારૂપ જાણી તેમાં અહમ બુદ્ધિ અવશ્ય ધારણ કરે છે. આમાં બી સેકન્ડ સ્ટેપ લીધું. પહેલા તો એના જ્ઞાનનો વિષય સ્વ બનતો નથી, એનો જ્ઞાનનો વિષય પર એટલે અન્ય બને છે, અને જે જ્ઞાનનો વિષય બને છે એમાં અહમ બુદ્ધિ ધારણ કરે જ છે. શું કામ ધારણ કરે છે? કેમ કે એનામાં સેકન્ડ સ્ટેપ આવી જાઓ તમે. કેમ કે એનામાં અહમ કરવાના માટે એક શ્રદ્ધા નામનો ગુણ છે. તો શ્રદ્ધા નામનો ગુણ છે એટલે અહમ કર્યા વગર રહેશે જ નહીં. આ ખ્યાલ આવ્યો? આ બી આમાં એક રીઝન છે કે કોઈ બી નો જે પણ જીવ હોય એનો જે શ્રદ્ધા ગુણ છે એ ગુણ છે એનું નિરંતર પરિણમન છે. એટલે એ કોઈની કોઈ જગ્યાએ અહમ કરે ને કરે છે. બરાબર છે? કોની સાથે કરે? હવે સ્વની સાથે કરે છે કે પરની સાથે કરે છે એ વાત જુદી છે, પણ અહમ કરે જ કરે. તો સ્વની સાથે કેમ કરતું નથી અહમ, પરની સાથે કેમ કરે છે? તો પછી ઉપરના રીઝન પર ચાલ્યા જાઓ. કેમ કે એના જ્ઞાનનો વિષય પર બન્યો જ નથી, સ્વ બનતો જ નથી, પર જ બને છે. અને ખાલી વિષય પર બને છે એમ નહીં, પરને સ્વ તરીકે બને છે. એને કાલે લીધું હતું ને બહુ કે ક્યાં છે બતાવો આત્મા? અમને તો આ દેહ જ દેખાય છે, એટલે આત્મા છે જ નહીં, એટલે આ દેહ જ એ આત્મા છે. અમને તો એ જ, એટલે તમે આ એનાથી જુદો જાણવો એ બધું મિથ્યા વાત છે. આ છે કાલે લીધું હતું આપણે શ્લોકોના માધ્યમથી. તો કેટલા બે ક્વેશ્ચન થાય ને. આ બે નિમિત્તની ઓરથી છે, પણ ખરેખર ત્રીજી લીટી વાંચો જુઓ. હા, હવે ત્રીજી લીટી શું કહે છે? કારણ કે પોતે પોતાને પરથી જુદો ન ભાષ્યો. આ મૂળ કારણ, ઉપાદાન કારણ. એને ભેદ જ્ઞાનનો અભાવ હોવાના કારણે, અહીંયા તમને આ સીધી ભાષા, જીવને જ્ઞાન તો છે પણ ભેદ જ્ઞાન ન હોવાના કારણે, વિવેક બુદ્ધિ ન હોવાના કારણે શું કરે છે? આ દેહ અને આત્મા એને ભિન્ન ભાસતું નથી. એક આ મૂળ કારણ છે. વાત કયો પ્રશ્ન કયો ચાલે છે? સાનો આન્સર છે આ પર્યાયમાં અહમ બુદ્ધિ અમને કેમ થાય છે? તો એમાં એમ કહ્યું કે જે તારે જ્ઞાનની જે પ્રવૃત્તિ છે, જ્ઞાન જે થાય છે, ઇન્દ્રિય જ્ઞાન છે, એનો વિષય સ્પર બને છે, સ્વ તો બનતો જ નથી. સ્પર્શ રસ ગંધ વર્ણ વાળો પૂતગલ જ બને છે. અને એમાં તો આ જે જીવ જેને જાણે એને અહંકાર કરે જ કરે એ છે. જો એટલે જ્ઞાનનો પણ બહુ મોટો રોલ છે ભાઈ. આ જે થીમ સાંભળતા આપણને ઓલું યાદ આવી જાય છે, 17-18 ગાથા. એમાં પેલા જ્ઞાનની પ્રધાનતાથી વાત કરી છે. શું કહ્યું છે? ધનાર્થી પ્રથમ શું કરવું જોઈએ? રાજાને જાણવો જોઈએ, સૌથી પહેલા કન્ડિશન. પછી એના પછી શબ્દ વાપરેલો, પછી એનું શ્રદ્ધાન કરવું જોઈએ, અને શ્રદ્ધાન કર્યા પછી એનું અનુચરણ કરવું જોઈએ. ખ્યાલ આવ્યો? ખરેખર જોવા જઈએ તો મોક્ષ માર્ગમાં જે પ્રારંભ છે ને, સૌથી પહેલા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર, આમ છે શબ્દ. મોક્ષ માર્ગનો જે પ્રારંભ અથવા તો મોક્ષ માર્ગમાં સમ્યક દર્શનની પ્રમુખતા છે. બરાબર છે? જો દર્શન સમ્યક થાય તો જ્ઞાન અને ચારિત્ર સમ્યક કહેવાય, ત્યારે સમ્યક પણ પામે છે. એટલી બહુ મોટી વાત છે સમ્યક દર્શન માટે. પછી સમ્યક દર્શન ના અનુસાર જ્ઞાન અને ચારિત્ર બધું અનુસરણ કરે છે. જ્યાં રુચિ અનુયાયી વીર્ય, મને આ રૂચ્યું કે હું દેહ એ હું છું એવું મને રૂચ્યું, એવું મને શ્રદ્ધાયું, તો મારું આખું જ્ઞાન એને સમર્પિત રહે છે, અને મારી ચારિત્ર એમાં રમણ રહે છે, એમાં રમણતા રહે છે, એના અનુસરણ કરે છે. હવે સમ્યક દર્શન મોક્ષ માર્ગમાં હવે ઉલટું છે. મોક્ષ માર્ગમાં શું કરે છે સમ્યક દર્શન? હું ક્યાં એક છું, સૌથી પહેલા એવું શ્રદ્ધા છે, અને શ્રદ્ધા એવી થઈ હોવાના કારણે જે જ્ઞાન બધાને જાણે, પણ જ્ઞાન ક્યાંય હે ને સંવેદન કોઈ ચીજ આવતી નથી,
આ જ્ઞાય હું છું એવું જ સંવેદન કરે છે, અને ચારિત્ર એ પ્રમાણે જ લીનતા રૂપ પરિણમે છે. તો કોને અનુસરે છે? જ્ઞાન અને ચારિત્ર. પણ સમ્યક દર્શન કોને અનુસરે? કોના આધારે અનુસરે? તો એના પેલા જ્ઞાન કહ્યું. એ કયું જ્ઞાન? ખ્યાલ આવે કે ભાઈ, આ ત્રીજું નેત્ર ખોલવા જેવું છે. આ જીવ ક્યાં બેઠું? ત્રીજું નેત્ર કહ્યું. કેમ 3 નેત્ર કહ્યા? ત્રીજા નંબરનું નેત્ર, ત્રીજી આંખ છે ને. આ 2 આંખ ને ત્રીજી, આ 2 આંખ અને ત્રીજી આંખ કઈ? જ્ઞાન ચક્ષુ. એમ 3 છે. બીજી રીતે 3 ચક્ષુ કયા? એક ચર્મ ચક્ષુ, એક આગમ ચક્ષુ અને એક જ્ઞાન ચક્ષુ. આ 3 ચક્ષુ છે આપણી પાસે. ખ્યાલ આવે? તો જ્ઞાન ચક્ષુ નો ત્રીજો નંબર આપ્યો. કેમ ત્રીજો નંબર આપ્યો? કેમ કે આ ચક્ષુ તો છે આપણી પાસે, તો એનાથી બધું જોઈએ છે, આ બધું જોઈએ છે. તો કહે છે કે એ ચક્ષુથી તને દેખાય છે, એમાં કોણ તારું છે અને પરાયું શું છે એ જાણવા માટે આગમનો આધાર લે. એટલે આગમ ચક્ષુનું પણ એટલું જ મહત્વ છે. અને એ માને એ આગમ ચક્ષુના દ્વારા જોયા પછી જ્ઞાન ચક્ષુ હર જગ્યાએ જ્ઞાન ચક્ષુ દ્વારા આપણને આપણું શું છે ને પરાયું શું છે એનો ભેદ રહેવો જોઈએ. અને આ જયારે ભેદ થાય એટલે જ્ઞાનમાં સ્વ શું છે એનો નિર્ણય થાય, તો પછી એના ઉપર શ્રદ્ધામાં એકત્વ એ તરફ થાય ને ન પણ થાય, પણ નિર્ણય કર્યા ઉપર થાય તો એ સમ્યક દર્શન છે. એ રીતે છે. એટલા માટે આખી આ થીમ છે, બહુ સુંદર આ થીમ છે, હે ને. એટલા માટે 18મી ગાથામાં પેલા જ્ઞાનને લીધું, પણ શ્રદ્ધા માટે લીધું છે. જ્ઞાનની મુખ્યતા પણ આ રીતે કરવામાં આવે છે. પહેલા જાણવું, જાણ્યા વગર કોનું શ્રદ્ધાન કરવું, है ना. એ જ ગાથામાં એક છે ને કે અજ્ઞાત કા શ્રદ્ધાન ગધે કે સિંહ કે સમાન है. આ પણ એક કથન મિલે છે, યાદ કરું. જાણ્યા વગર કેવી રીતે શ્રદ્ધાન કરવું? હું તમને કહું પ્રફુલભાઈ કે જે મારા ઉપરના માળ પર એક જૈન ભાઈ રહે છે, એ કેવા છે તમને ખબર છે? તો તમે શું કહો? પેલા જાણવું તો કોણ છે, હું જાણતો જ નથી, તો પછી એ કેવા છે, તો પછી ને અનુકૂળ છે કે પ્રતિકૂળ છે કે પેલા જાણવું તો જોઈએ. જાણવાનો રોલ બહુ મોટો છે. અને પંચેન્દ્રિયના ભોગમાં પણ જ્ઞાન નિમિત્ત બને છે. ઇન્દ્રિય જ્ઞાન નિમિત્ત છે, અજ્ઞાન નથી. અને આત્માના દર્શન માટે એ જ ઇન્દ્રિય જ્ઞાન, એ શાસ્ત્ર જ્ઞાન, એ નિમિત્ત બને છે. અને એના પરથી ખ્યાલ આવે છે કે ઇન્દ્રિયનું કોઈ જ્ઞાન નથી હોતું, જ્ઞાન તો આત્માનું હોય છે. એમ ખ્યાલ આવે તો ઇન્દ્રિયો જીતી ઇન્દ્રિયોને જીતમો જીતેન્દ્રિય જીન, પહેલા પ્રકારની સ્તુતિ, જગનની સ્તુતિ, 31મી ગાથા. ખ્યાલ આવે? બહુ સરસ છે આ ગાથાઓ. 31, 32, 33 ક્ષીણમોહજીન ને જીતમોહજીન ને આ બધી સ્તુતિ છે. આ ભેદ જ્ઞાન છે, ત્યાં 100% ભેદ જ્ઞાન છે. એ બધી સુંદર ગાથાઓ છે. જો હા, કારણ કે પોતે પોતાને પરથી જુદો ન ભાસ્યો એટલે તેના સમુદાય રૂપ પર્યાયમાં જ તે અહમ બુદ્ધિ ધારણ કરે છે. આ કઈ પર્યાય આવી? આગળ આવો, થોડા આગળ આવી જાય. હવે મને બતાવો કે 3 વસ્તુ કહી બહુ શાંતિથી સમજી છે. આ જીવ હે ને અચેત બનીને અચેત જેવો બની આ પર્યાયમાં, એટલે કઈ પર્યાય લેવી છે સમીરભાઈ? આ દેહ આદિની, આજે મનુષ્ય આદિની અસમાન જાતીય દ્રવ્ય પર્યાય, એ પ્રવચન સારનો શબ્દ છે. અસમાન જાતીય દ્રવ્ય પર્યાયનો અર્થ ખબર છે ને? 2 સમાન નહીં એવા દ્રવ્યો મળીને, એક જીવ અને એક શરીર, એક ચેતન ને એક અચેતન, અસમાન થયા ને. એ બંને મળીને જે પોઝિશન બની, દેવની બની હોય, કોઈને કોઈ વાર નારકીની બની હોય. અત્યારે કઈ પોઝિશન બની છે? મનુષ્યની. મનુષ્યમાં કઈ બની છે? સ્ત્રીની. આ બાજુ કઈ બની છે? પુરુષની. તો આ બધી જે પર્યાયો બની છે, એ પર્યાયોમાં અહમ બુદ્ધિ, એટલે એને હું મારું સ્વરૂપ કેમ માનું છું, શું કામ માનું છું, કેમ આવું થાય છે, આવી સ્થિતિ કેમ બની, કઈ સિચ્યુએશનમાં? તો એ કહે છે પંડિતજી કે તારી પાસે અનાદિથી આપણી પાસે ઇન્દ્રિય જ્ઞાન છે, અને ઇન્દ્રિય જ્ઞાનમાં અમૂર્તિક એવો આત્મા, અમૂર્તિક એટલે શરીરથી જુદો, અર્થાત તો સ્પર્શ રસગંધ વર્ણથી રહિત એવો અમૂર્તિક જે આત્મા છે, ખ્યાલ આવે ને, અરૂપી જે આત્મા છે, એવો આત્માના 5 ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બનતો નથી. અને આપણા જ્ઞાનનો વિષય કોણ બને છે? ઇન્દ્રિયના માધ્યમથી જ્ઞાન કોને વિષય બનાવે છે? મૂર્તિ કેવા પૂદગલનો પિંડ, આ શરીર જે રચના થઈ છે પૂદગલની, એ આપણા જ્ઞાનનો વિષય બને છે. અને
પછી એનું ઉપાદાન કાળ વચ્ચે મૂકો. હવે કયું ભેદ જ્ઞાનનો અભાવ હોવાના કારણે, હે ને, ભેદ જ્ઞાનનો અભાવ કેમ છે? શું વાત કરો છો? આપણને તો વેદ જ્ઞાનના પાઠ રોજ ભણીએ છીએ. વેદ જ્ઞાનના રોજ પાઠ ભણવા છતાં આપણને એ બાજુ ધ્યાન જતું નથી. એમ કેમ આવે છે આગળ, એની બી બહુ જોરદાર ફટકાર આવે છે આપણા ઉપર. વેદ જ્ઞાન આ લખ્યું ને ત્રીજી લીટી જે છે, પોતે પોતાને પરથી જુદો ન ભાસ્યો, લક્ષણ દ્વારા એને ભિન્નતા ન ભાસી, ભિન્નતા ન જાણી, સાંભળી તો ખરું પણ એને એવું ન જચ્યું. કેમ ના જચ્યું? તો કે મોહની તીવ્રતામાં ન જચ્યું. આગળ છે નો જવાબ. તો ન જચ્યું અને અહંકાર તો કરે જ કરે. આત્મામાં શ્રદ્ધા નામનો ગુણ છે એટલે એકત્વ તો કર્યા વગર રહે જ નહીં. ક્યાંય ને ક્યાંય એકત્વ તો કરે. એકત્વ કોનામાં કરે? જ્ઞાન જે વિષય આપે શ્રદ્ધાને એમાં એકત્વ કરે. એટલે જ્ઞાનનો રોલ બહુ જરૂરી છે. જ્ઞાન એક માર્ગદર્શક છે. ખ્યાલ આવ્યો? જ્ઞાન અને જ્ઞાની બે માર્ગદર્શક છે. જ્ઞાની એ બાહ્યમાં માર્ગદર્શક છે અને જ્ઞાન એ અંતરંગ માર્ગદર્શક છે. આ બે ખ્યાલમાં આવ્યો. સૌથી મોટું કોઈ કામ હોય ને એટલા માટે સૌથી પહેલા દેવશાસ્ત્ર ગુરુનો પરિચયની કન્ડિશન મૂકી. સમ્યક દર્શનમાં ક્રમ આપ્યો ત્યાં 4 લક્ષણોમાં. 4 લક્ષણમાં અગર ક્રમ લેવો હોય તો કોનો લેવો? તો કહે કે સૌથી પહેલા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન હોવું જોઈએ. શું શ્રદ્ધાન હોવું જોઈએ? કે આ જે કહે છે એને એ તો સ્વયં પહેલા સુખરૂપ છે, એ આપણું શ્રદ્ધાન હોવું જોઈએ. સાંભળજો. અને એ જે માર્ગદર્શન આપે છે એ માર્ગદર્શન થી જ આપણને મુક્તિ મળશે, એ શ્રદ્ધાન હોવું જોઈએ. એની સાથે સાથે અન્ય કોઈ દેવી દેવતાઓના માર્ગદર્શન હેઠળ જીવને મુક્તિ ક્યારે બી પ્રાપ્ત થતી નથી, એવું પાક્કું શ્રદ્ધાન હોવું જોઈએ. જો આ શ્રદ્ધા ના હોય તો વારંવાર ફસાય છે. કોઈની શરણમાં જવાની જરૂર નથી, દેવશાસ્ત્ર ગુરુ, હે ને. અને એટલી તો સેન્સ છે આપણામાં કે નિર્ણય કરી શકીએ છીએ. એટલી તો સેન્સ છે કે અગ્નિમાં હાથ નાખવાથી બળાય છે. એટલી તો બુદ્ધિ છે કેમ કે આપણે સંઘની પંચેન્દ્ર જીવ છે. એટલી પાત્રતા તો છે કે આપણો એટલો જ્ઞાનમાં વિવેક કરવાની ક્ષમતા છે. હવે એ જ્ઞાનને માર્ગદર્શન આપવું પડે પહેલા, આપણા જ્ઞાનને, અને પછી એ જ્ઞાન શ્રદ્ધાને માર્ગદર્શન આપે છે અંતરિંગમાં. અને શ્રદ્ધા એ માર્ગદર્શનને પચાવી જાય, એને જચી જાય તો એ શ્રદ્ધા સિદ્ધો જેવી થઈ જાય છે. ખ્યાલ આવે કે નહીં? અપ્રતિહત ભાવે એને પોતાને વાસ્તવમાં આત્મ સ્વરૂપ અનુભવ કરે છે. આ આખી સ્ટાઇલ છે. એટલે બહુ મોટો રોલ છે માર્ગદર્શકોનો, જ્ઞાનીઓનો આપણા જીવનમાં. અને એનાથી બહુ મોટો રોલ માર્ગદર્શનનો છે. અને મોક્ષ માર્ગમાં એકમાત્ર કોઈ રોલ હોય, એનો પ્રારંભ કોઈ થતો હોય તો માત્ર શ્રદ્ધાથી થાય છે. એકલા જ્ઞાનથી પણ નથી થતું. જ્ઞાન તો બહુ કરે. આમાં શું કહ્યું, શું કરવાનું કહ્યું, શું ના કરવાનું કહ્યું. જો તમને આવ્યું હોય ને કે તમે આની લીટી વાંચો છો, પહેલી મિથ્યા દર્શનની પ્રવૃત્તિ છે ને, એ હેડિંગની નીચે 2 લીટી છે, વાંચો. બહુ ચર્ચા કરી હતી મેં. હવે સંસારી જીવોને મિથ્યા દર્શનની પ્રવૃત્તિ કેવી હોય તે અહીં કહીએ છીએ. હવે સાંભળો. અહીં વર્ણન તો શ્રદ્ધાન કરાવવા માટે છે, પણ જાણે તો શ્રદ્ધાન કરે. તેથી જાણવાની મુખ્યતા પૂર્વક વર્ણન કરીએ છીએ, પણ શ્રદ્ધા માટે વર્ણન કરીએ છીએ. હે ને? આપણે આ વર્ણન સાંભળીએ છીએ, વર્ણન જાણીએ છીએ. શાના માટે જાણીએ છીએ? બાકી વાત. જો શ્રદ્ધાન માટે જાણતા હોય તો શ્રદ્ધાન થઈ જવું જોઈએ. શ્રદ્ધાન નથી થયું એટલે જાણવાનું કાર્ય શ્રદ્ધાન માટે નથી કરતા. કેવો આરોપ આપો છો? બરાબર કે નહીં? અહીંયા સિદ્ધાંત લખ્યો છે કે આ જાણવા માટે, શાના માટે જાણવું છે, આ બધું શું કામ જાણવું છે, રોજ કલાક આવીને આટલો ખુલાસા ને આ ને તે, શ્રદ્ધા બદલવા માટે, અભિપ્રાય પલટવા માટે. તો અભિપ્રાય પલટવા માટે જાણ્યું હોય તો અભિપ્રાય પલટવો જોઈએ. નથી પલટ્યો તો ના અત્યારે મારે કર્મનો ઉદય તીવ્ર છે, ના હમણાં જરા આમ છે તેમ છે, જરા હે ને, આમ તો અભિપ્રાય પલટી દઉં પણ હું ચૈતન્ય સ્વરૂપ જ છું, દીકરો આત્માને હોતો નથી. એ અભિપ્રાય નું લગ્ન થઈ જાય ને, ઘરે દીકરો આવી જાય ને, એ મોટો થઈ જાય ને, પછી હું અભિપ્રાય ચેન્જ કરીશ. ક્યારે થશે? આ છે અવળાઈ છે, આડોળાઈ છે, આ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ છે ને એ જરા
દુઃખના કારણને જરા એકદમ પોલિશ્ડ નામ આપ્યું છે મિથ્યાત્વ. એટલે આપણને એમ લાગે કે મિથ્યાત્વ જ કહ્યું છે ને. અરે મિથ્યાત્વ કહ્યું છે. દુનિયાની અંદર સૌથી મોટો અપરાધ ભાવ છે એને સૌથી મોટી ગાળ છે એમ કહ્યું અહીંયા. કોઈને મિથ્યા દ્રષ્ટિ કહેવો એ ખ્યાલ આવે છે તમને? મિથ્યા દ્રષ્ટિ કહેવો એટલે એમાં શું બાકી રહ્યું બેટા? સમજમાં આવે છે? એટલી મોટી ભૂલ છે ભાઈ. જો ક્યાં આવે? હા, મેં પૂછ્યું હતું તમને કે કારણ કે પોતે પોતાને પરથી જુદો ન ભાસ્યો એટલે તેના સમુદાય રૂપ પર્યાયમાં જ તે અહમ બુદ્ધિ ધારણ કરે. શું કામ કરે છે? 3 સ્ટેપ લીધા. 3 સ્ટેપ હે ને. હવે તમે કહો કે મારા જ્ઞાનનો વિષય તો પૂતગલ જ બને છે, મારા જ્ઞાનનો વિષય તો સ્પર્શ ગંધર્વ મૂર્તિક પદાર્થો જ બને છે, તો પછી એમાં તો મારો કોઈ દોષ નથી, મારું તો પર્યાગત યોગ્યતા જે છે તું આત્માને કેવી રીતે જાણીશ? આ બી એક પ્રશ્ન છે ને. ખ્યાલ આવ્યો? આપણી પાસે તો અતિન્દ્રિય જ્ઞાન તો છે જ નહીં, ઇન્દ્રિયથી રહિત જ્ઞાન તો છે જ નહીં. તો પછી આપણી પાસે ઇન્દ્રિય અને ઇન્દ્રિય જ્ઞાનથી તો આત્મા જણાતો નથી, તો અમારી પાસે તો ચાન્સ જ ના રહે. તો હવે અમારે શું કરવું? આ પ્રશ્ન થવો જોઈએ. મને 31મી ગાથામાં આ પ્રશ્ન થયો હતો અને ગુરુદેવના બધી જ વખતના પ્રવચનો સાંભળ્યા પછી સમાધાન થઈ ગયું એને કે ઇન્દ્રિય જ્ઞાન વાસ્તવમાં કોઈ ઇન્દ્રિય જ્ઞાન એ તો ઇન્દ્રિય પર આરોપ આપીને જ્ઞાનનું નામ ઇન્દ્રિય જ્ઞાન આપ્યું છે. ખરેખર તો જ્ઞાન જ છે. એમાંથી જાણવા છે જ્ઞાન. ઉપયોગ લક્ષણ નિરંતર છે કે નહીં? જીવનો ઉપયોગ લક્ષણ. તો માન લો કે મતિ જ્ઞાન સાંભળજો. આપણી પાસે કયું જ્ઞાન છે હમણાં? મતિ શુદ્ધ જ્ઞાન. और થોડું વિશેષણ લગાવીને બોલો. હે? કુમતિ શુદ્ધ જ્ઞાન છે. કુમતિ જ્ઞાન કુશુદ્ધ જ્ઞાન છે. और એક વિશેષ લગાવ્યું ને એ છે એટલે કહ્યું. હવે અમારી પાસે તો કુમતિ કુશુદ્ધ જ્ઞાન છે. હવે અમારે આત્માને કુમતિ જ્ઞાન દ્વારા કેવી રીતે જાણો? આ બી એક પ્રશ્ન છે હે ને. અનુભૂતિ સંબંધી આ બહુ બેઝિક વાતો છે. અને જે બધી ભેદ જ્ઞાન કરીને એમાં કેવી રીતે મનના ટુકડા થાય છે ને સ્વરૂપમાં લીન થાય છે ને વિજ્ઞાન બનતો જાય છે ને આખી ચર્ચા છે અનુભૂતિની. અને કઈ વખત થોડા અંશો વચ્ચે કહેતો હું છું. પણ આપણે આ સ્ટેજ ઉપર વિચારવું હોય તો સૌથી પહેલા વિચાર આવે કે અમારું તો જ્ઞાન કુમતિ જ્ઞાન છે, અમે તો અજ્ઞાની છીએ હે ને. તો અમને તો જ્ઞાનનો જ્ઞાયક જોવો કેવી રીતે? અને અજ્ઞાની એને પુરુષાર્થ કરવાનો ઉપદેશ છે. જ્ઞાની માટે લખ્યું જ નથી કે તું જ્ઞાયક ને જાણ. કેમ કે તું જ્ઞાયક ને જાણે? પ્રશ્ન આવે કે નહીં? અને ઇન્દ્રિય બીજું આપણી પાસે તમે ઓર આજે તો અમને ડરી ગયા કે અમારી પાસે તો અનાદિથી ઇન્દ્રિય જ્ઞાન જ છે. અને ઇન્દ્રિય જ્ઞાનથી અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા પકડાય, ઇન્દ્રિય જ્ઞાનથી પકડાય નહીં તો અમારી પાસે તો સાધન બી એ નથી. ખ્યાલ આવે કે નહીં? જીતુભાઈ બરાબર છે? પ્રશ્ન આપો જવાબ. હે ને? બરાબર છે રાજેશભાઈ? તો હવે શું કરવું આપણે? તો હવે શોધીએ કે આવું કોઈ બીજું ત્રીજું સાધન છે ખરું? તો ઉપયોગ લક્ષણથી જીવને ઓળખો એમાં આપણને સાધન બતાવે છે. તો ઉપયોગ જો કુમતિ જ્ઞાનમાં મિથ્યાત્વ પણ ચાલે છે. બીજું મતિ જ્ઞાન એટલે ઇન્દ્રિયોના અવલંબનથી જ્ઞાનની પ્રવૃત્તિ બી ચાલે છે. હવે અહીંયા ઉપયોગ રૂપ જે આત્મા, જે શુદ્ધ આત્મા, ત્રૈકાલિક આત્મા, ભગવાન આત્મા, એનું જે લક્ષણ જે છે, જેનું લક્ષણ એટલે કેવું? ભગવાન આત્મા કેવું છે? સદા શુદ્ધ છે, સદા આરૂપી છે, સદા એક છે, ત્રૈકાલિક છે, ધ્રુવ છે. એનું બતાવવા વાળું એક લક્ષણ આ મિથ્યા જ્ઞાનની વચ્ચે મોજૂદ હોવું જોઈએ. એ જે દેખાઈ જાય જ્ઞાન ચક્ષુ દ્વારા, ખ્યાલ આવ્યો ને? એ દેખાઈ જવું જોઈએ. તો કે ભાઈ તું આ મતિ જે છે ને, જે કુમતિ છે ને, એ હું આને હું ઘરને મારું માનું છું, શરીરને મારું માનું છું, એને મારું જાણું છું, વાંધો નહીં, મને ખબર છે તું એ જાણે છે, ઠીક છે. અને એ બી મને કોઈએ બતાવ્યું, કોઈએ બહારમાં કે પપ્પાએ કે પિતાશ્રી બતાવ્યું કે તારું ઘર છે, અને પછી મેં મારી આંખોથી એગ્રીમેન્ટ જોયું ને છે તે જોયું. તો અમે તો ઇન્દ્રિયોના માધ્યમથી, તો આત્મા તો ક્યાં છે? તો અહીંયા બધી જ પરિસ્થિતિમાં આત્મા ક્યાં બેઠો છે? આત્માને જોવું છે. આ બધું મિક્સચર ચાલે છે એક પર્યાયમાં, મિક્સચર. એ મિક્સચરમાં જે જાણવું થાય છે ને ત્યાંથી પકડી લે કે આત્મા છે. અચ્છા, એમ જાણ્યું તો શું થયું? જે કુ નામનું વિશેષણમાં લગાવ્યું હતું ને એ જતું રહ્યું. કારણ કે આપણે તો એમ માનતા હતા ને કે આંખથી જણાય ને આ હું તો કે જાણવું થાય છે તું છે એ ઉપયોગ લક્ષણ દ્વારા તારી સિદ્ધિ કરી લે.
એને આત્માને જ્ઞાનવાન બનાવવાનો નથી. જૈન શાસન શું કહે છે? સાધ્યની સિદ્ધિ કરવાની છે. કે આજ સુધી કોઈ મૂર્તિ કોઈ બનાવી નથી. હે ને? મૂર્તિ કોઈ બનાવી હોય તો બતાવો રાજેશભાઈ. આટલી મૂર્તિઓ, આટલી પ્રતિમાઓ મંદિરમાં દેખાય છે, કોઈ બનાવી છે પ્રતિમા? ઓલું નથી બનાવી એ ગુરુદેવ વાળું નહીં, કોઈ બનાવી શકતું નથી એ નહીં. નિમિત્ત તરીકે બી બનાવવાની દ્રષ્ટિએ બતાવો કોઈ બનાવી છે? મૂર્તિ હતી જ, પથ્થરમાં મૂર્તિ હતી જ. મૂર્તિ નથી એ ભાગ કાઢી નાખ્યો તો મૂર્તિ દેખાય. આ પ્રોસેસ છે, હે ને? પછી એને તમે વ્યવહારમાં કહો મૂર્તિ બનાવી. મૂર્તિ બનાવવામાં શું કર્યું હતું? જે મૂર્તિ નથી, જ્યારે પથ્થર હતો ત્યારે મૂર્તિ નથી એવું જે પોષણ હતો એને પહેલા દેખાઈ ગયું. પહેલા તો જાણ્યું પછી શ્રદ્ધાયું કે આમાં મૂર્તિ છે. બાબુભાઈ કહે ને વારંવાર, દૂધમાં ઘી છે, દૂધમાં ઘી છે, વારંવાર કહે. દૂધમાં ઘી દેખાય? દૂધમાં ઘી ન દેખાય તો પછી ઘી ક્યારે પ્રાપ્ત નહીં થાય. દૂધમાં ઘી દેખાવું જોઈએ. ઘી પ્રગટ થઈ જાય ને ઘી દેખાવું જોઈએ એમ નહીં. દૂધના કાનમાં ઘી દેખાવું જોઈએ, તાકાત ન લગાવવાની. ખ્યાલ? તો હવે રાગની વચ્ચે આત્મા ક્યાં બેઠો છે? રાગ કોણ ના પાડે છે ને? પર્યાયમાં રાગ ચાલે છે, દ્વેષ ચાલે છે, ઘણા કરતૂતો ચાલે છે, બધું જ ચાલે છે. એ બી છે ને, એ બી છે ને, એ બી છે ને, સંયોગમાં શરીર બી છે, બધું જ છે. એ બધું છે તો પછી કોની સત્તામાં ખ્યાલ આવે? તો અહીંયા જ્ઞાન તો છે કે નહીં? જ્ઞાન છે ને તો આ બધામાં હું કોણ છું? એક હવે ગોઠવો. શરીર હું નથી, રાગ હું નથી, અજ્ઞાન તે હું છું. બસ આનું નામ સમ્યક દર્શન. રાગ હટાવ્યો, રાગ દૂર કર્યો, રાગને નાશ કર્યો. હોય તો નાશ કરે ને, મારામાં હોય તો નાશ કરું ને. મારામાં હતો નહીં એટલે મેં એને એનાથી રહિત મને જોયો. મને જોયો એટલે રાગ ઉત્પન્ન પર્યાયમાં ન થયો. એ પર્યાયનું કામ છે. મને રાગ રહિત જોવાનું કામ મારું છે. પદ્ધતિ આ રીતની છે આખી, હે ને? હવે કહો કે આપણી પાસે આ બધું, હે ને, કેવલ જ્ઞાન જોઈએ આત્માની દ્રષ્ટિ કરવા માટે, કે આ શુદ્ધ જ્ઞાનમાં પણ આ રીતે, હે ને, ભેદ જ્ઞાન દ્વારા આગમના માધ્યમથી ભેદ જ્ઞાન કરી. ફિલિંગમાં તો આવે છે ને, ફિલિંગ્સમાં પકડવાનો છે. આપણે ક્યાં પકડીએ છીએ? આપણે ઇન્દ્રિયોથી પકડવા માંગીએ છીએ આત્માને. સાંભળજો જયેશભાઈ, આ બહુ મોટી ભૂલ. આપણે ઇન્દ્રિય આત્માને તો દરેકે જોવું છે અહીંયા, કેમ કે આત્માના દર્શનનું નામ સમ્યક દર્શન, અને સમ્યક દર્શન એ જ માત્ર મોક્ષનો પ્રારંભ છે, મોક્ષ માર્ગનો. એટલે આપણું તો કાર્ય એ છે જ. પણ હવે આત્માને જોવા માટે આપણે ક્યાં ક્યાં શોધીએ છીએ આત્માને? બોલો, ક્યાં ક્યાં શોધ્યો ભાઈ? શાસ્ત્રમાં શોધ્યો, વાણીમાં શોધ્યો, હે ને, આંખથી શોધ્યો તો કે ત્યાં છે જ નહીં. જે ફીલ કરે છે, જે સંવેદન કરે છે, હે ને, નહીં એ તો ખાટાનું વેદન છે. નહીં, ખાટાનું વેદન હોતું જ નથી. ખાટામાં ખાટું ચીજ એ નથી જાણતી કે હું ખાટું છું. રાગ નથી જાણતો કે આ રાગ છે, રાગ જળ છે. પણ એ જાણવા વાળું વેદન. કાલ જયેશભાઈ આ હિન્ટ આપી તમને, યાદ આવ્યું તમને? બહુ મજા આવી ગઈ. એટલી વાત પકડમાં આવી જાય ને તો આખો વિષય ખુલી જાય. ચાલો વાત છે. નહીં, પેટમાં દુખે છે ને તો મને દુખે છે ને, કે નહીં? પેટમાં દુખે છે તું નથી. પેટમાં દુખે છે ને એ પેટમાં દુખે છે, એમાં પેટમાં વેદન છે. અચ્છા, એ દુખે છે એનું વેદન છે? જરા કહેજો. સંવેદન જ્ઞાનનું છે અને એ આત્મા છે. જો એમ જણાઈ જાય, કેમ કે આંખોથી આત્માને જોવાનો જ નથી, હે ને? આંખોથી જોવા દેખાતો નથી, પણ આંખોથી જોવાનો એ નથી. તો શાનાથી જોવાનો છે? સંવેદનથી. અને સંવેદન વગરનું કોઈ જીવ હોય તો બતાવો અહીંયા, હે ને? પણ એ જે સંવેદન જે થાય છે જ્ઞાનનું છે, એવું એ ભેદ વિજ્ઞાન કરે તો એ સંવેદનમાં પૂરો આત્મા, પૂરો ચૈતન્ય પદાર્થ, અનંત શક્તિઓ વૈભવને લઈને વિરાજમાન છે. એ અને દેખાઈ જાય તો આ સંવેદન એ જ્ઞાન. સંવેદન એટલે જ્ઞાન, જાણવામાં આવતો જે પદાર્થ છે, ઇન્દ્રિય આદિ, એની સાથે એકત્વ સી રીતે કરે? ન જ કરે. એટલે હમ પણ એ જ જ્ઞાનમાં, જે જ્ઞાન ભવ હેતુ પ્રવર્તું થયું તે જ જ્ઞાન જાત્યાંતર કરીને ભવના અભાવ હેતુ પ્રવર્તે છે. એવા સમ્યક દર્શનની જય હો.
ક્યાં છે આ કથન? બીજું જ્ઞાન આવશે, ત્રીજું જ્ઞાન આવશે, ઇન્દ્રિયો સાઈડમાં થઈ જશે ને કોઈ ગિફ્ટ મળી જશે જ્ઞાન. અરે આ જ જ્ઞાન, કેમ કે જ્ઞાન ઇન્દ્રિયોનું હોતું જ નથી, એ તો આરોપ આપીને કહેવામાં આવે છે. જેવી રીતે પાણીનું માટલું કહેવામાં આવે છે, જેવી રીતે ઘીનો ઘડો કહેવામાં આવે છે, એવી રીતે જ્ઞાનને પણ ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. તો ઘીનો ઘડો વ્યવહાર કથન છે, એમ ઇન્દ્રિય જ્ઞાન વ્યવહાર કથન છે, મિથ્યા કથન નથી. એને પરમાર્થ માની લેવું મિથ્યાત્વ છે. શું કહ્યું જીતુભાઈ? પકડાય છે? અચ્છા, ઘીનો ઘડો આપણે કહીએ છીએ, માટીના ઘડાને ઘી સંયોગમાં રહેલા ઘીને જાણીને એને ઘીનો ઘડો કહીએ છીએ, એ કથન જૂઠું છે, એ મિથ્યાત્વ છે. ખ્યાલ? જ્ઞાની શું કહેશે એના ઘરમાં? માટીના ઘડાના સંયોગમાં ઘી રહેલું છે એવો ઘડો અહીંયા લઈ આવો, આટલું બધું કહેશે. ઘીનો ઘડો લાવજે બેટા, એમ જ કહેશે ને. શું કહેશે? સમ્યક દ્રષ્ટિ ઘીનો ઘડો કહેશે. હવે તો એને પ્રમાણ કરીએ, શું કહેશે? હવે તો કહે છે કે ઘડો જે ઘીનો કહ્યો તો એના સંયોગમાં ઘી છે એટલે ઘીનો ઘડો કહેવાનો વ્યવહાર છે, એ મિથ્યા નથી. હર વ્યવહાર મિથ્યાત્વ નથી હોતું. એને હર જે આ કથન જે છે બધા, એ તો એને તો મિથ્યાત્વ ક્યાં બેઠું છે? બતાવો. ઘી મિથ્યાત્વ નથી, સાંભળજો. ઘડો મિથ્યાત્વ નથી. ઘડો અને ઘી સાથે રહે છે એ મિથ્યાત્વ નથી, અને સાથે રહે એને વ્યવહારમાં ઘીનો ઘડો કહે એ મિથ્યાત્વ નથી. તો મિથ્યાત્વ ક્યાં છે? એ વ્યવહારને પરમાર્થ માની લીધો, એ મિથ્યાત્વ છે. ખ્યાલ? વ્યવહારને વ્યવહારથી માને તો સમ્યક જ્ઞાન છે. હેલાયો? અને વ્યવહારને વ્યવહાર ત્યારે મનાય કે ઘીનો સંયોગથી ઘીનો કહ્યો છે, પણ ઘડો અને ઘી બે જુદા છે એવો પરમાર્થ ખબર હોય તો ઘીનો ઘડો કહે એ વ્યવહારથી થયો. જો એ ખબર ના હોય તો એ વ્યવહાર નથી, એના માટે પરમાર્થ મિથ્યાત્વ થઈ ગયું. આટલી બધી વાત. તો એ જે રીતે ઘીનો ઘડો છે એ રીતે આ ઇન્દ્રિય જ્ઞાન. એને તમે એકાંતે કહો કે ઇન્દ્રિય જ્ઞાન મિથ્યાત્વ છે, ઇન્દ્રિય જ્ઞાન મિથ્યા જ્ઞાન છે, કોણે કહ્યું? 12મા ગુણસ્તર વાળો જે મિથ્યા જ્ઞાની થઈ જશે. કથન વ્યવહારના છે, હર વ્યવહારનું કથન મિથ્યા નથી હોતું. એને માની લેવું ખોટું, એમાં ખોટા ભાવ કાઢવા, ખોટા મર્મ કાઢવા, ખોટા અર્થ કાઢવા. બતાવો કુંદકુંદ દેવને કયું જ્ઞાન હતું? ઇન્દ્રિય જ્ઞાન કે ઇન્દ્રિય જ્ઞાન? હેલો, બારે છે ને. અરે ઇન્દ્રિય જ્ઞાન. આત્માનુભૂતિ અલગ ચીજ છે અને જ્ઞાનનું ફંક્શન અલગ ચીજ છે. આ જ્ઞાનના ફંક્શનની વાત છે. ઇન્દ્રિય જ્ઞાન જ છે ને. અહીંયા લખ્યું અનાદિથી 12મા ગુણ અલ્પજ્ઞ. અલ્પજ્ઞનો અર્થ શું? અલ્પજ્ઞનો અર્થ જ એ છે કે કોઈનો આધાર લઈને અને એને બધી જ્ઞાનાવરણી કર્મનો એ પ્રકારનો ક્ષય ઉપશમ ને ઇન્દ્રિયનું આવલંબન ને એ પદાર્થને ભીડે ત્યારે એ મતિ જ્ઞાનમાં એ પદાર્થનું જ્ઞાન થાય. આ બધી એક પર્યાય ઘટ યોગ્યતા અને ક્ષયક્ષમ જ્ઞાન કહે છે. એટલા માટે કહ્યું કે આ જે ભાવેન્દ્રિય જ્ઞાન છે એવું નથી. ખ્યાલ? આ સાંભળજો. ઇન્દ્રિયોના આવલંબનથી જાણવું પડે એવું જ્ઞાનનો સ્વભાવ નથી, એ વિભાવ છે, એ મિથ્યાત્વ નથી. શું કહ્યું? વિભાવ અલગ અને મિથ્યા જ્ઞાન અલગ. ખ્યાલ? મિથ્યા જ્ઞાન શ્રદ્ધાનો દોષ છે અને ઇન્દ્રિયના આવલંબનથી જાણવું એ જ્ઞાનાવરણીય કર્મની ઓરથી થવા વાળો દોષ છે. ઇન્દ્રિયોના આવલંબનથી જાણવું એ નેચર નથી. જાણવું એ નેચર છે ને ઇન્દ્રિયના આવલંબનથી જાણવું એ વિભાવ છે. અને એ વિભાવ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયક્ષમ અને ઉદયના આધાર પર વિભાવ પડ્યો છે. અને એમાં મિથ્યાત્વ નથી. એ કોઈ મિથ્યાત્વ તો શ્રદ્ધાની ભૂલ છે. હવે એ પોઝિશનમાં એ ક્ષયક્ષમને એટલો જ પોતાને માની લેવો, એનાથી પોતાનો મહિમા કરવો. અને આ ઇન્દ્રિયોથી જાણવામાં આવતી વખતે ઇન્દ્રિયોમાંથી જ્ઞાન આવે છે. આ તો અમે એક જ છીએ, અમે મળીને કામ કરીએ છીએ. એવી જાતિની ભૂલો કરવી, એનું નામ શું છે? આપણને મિથ્યાત્વ નામનો દોષ પકડમાં આવવો જોઈએ. આપણે જાહેર કરી દઈએ છીએ તરત જ. બધામાં એવું લાગે. કોઈ પૂજા કરતું હોય તો શું કહીએ? પૂજાનો ભાવ મિથ્યાત્વ છે, પૂજાની ક્રિયા મિથ્યાત્વ છે. અચ્છા, પૂજાની ક્રિયા અગર મિથ્યાત્વ, વ્રત મિથ્યાત્વ છે. વ્રત મિથ્યાત્વ હોય તો કોણ કોણ મિથ્યા દ્રષ્ટિ થઈ જશે ખબર છે?
અરે કોઈ ક્રિયા મિથ્યાત્વ નથી, કોઈ ભાવ મિથ્યાત્વ, કોઈ શુભ ભાવ મિથ્યાત્વ નથી. એને જેવું છે એવું ન માનવું, ત્યાં મિથ્યાત્વનો પ્રવેશ થાય છે. શુભ અશુભ ભાવને આશ્રવ ન માનવા, એને વિભાવ ન માનવું, એને સ્વભાવ માનવું, એ મિથ્યાત્વ છે. શુભ ભાવ થવો મિથ્યાત્વ નથી, અશુભ ભાવ થવો મિથ્યાત્વ નથી. હેલા રાખો, મિથ્યાત્વ માન્યતાની પ્રવૃત્તિ છે. શું માને છે એના વિશે? તો કે જે તું માને છે ભૂલ છે. અહીંયા તો કઈ વાત ચાલે છે કે ભાઈ આ પર્યાયમાં મને જે એમાં અહમ બુદ્ધિ કેમ થઈ ગઈ? કેમ કે અહંકાર કરવો, અહમ કરવો એ તો જીવનો સ્વભાવ છે. કોઈના મને કોઈનામાં અહમ કરશે જ કરશે. તો પરમાહમ કેમ કર્યું, સ્વમાં કેમ ના કર્યું? તો કે એના જ્ઞાનનો વિષય ઇન્દ્રિય જ્ઞાન હોવાથી પર જ વિષય બને છે, સ્વ બનતો નથી. અને ત્રીજું આગમનો અભ્યાસ કરતો નથી, હે ને, જ્ઞાનીઓનું માનતો નથી. એટલે તર્કથી ને લોજિકથી સમજવાના જે પ્રસંગો છે એમાં આવતો નથી. અર્થાત તો ભેદ જ્ઞાનના માધ્યમથી એને વિદ્યાને પારંગત કરતો નથી. અર્થાત તો પરથી ભિન્ન આત્મા છે એવા ભેદ જ્ઞાનનો અભાવ હોવાના કારણે આ જીવને દેહ અને આત્મા ભિન્ન ભાસતા નથી અને અહમ કર્યા વગર રહેતો નથી આત્મા. એટલે એમાં અહમ કરે છે. આટલી બધી વાત એને આટલા ખુલાસા પંડિત ટોડરમલજી જ કર્યા છે. એને પૂર્વમાં અને વર્તમાનમાં ગુરુદેવસિંહ કર્યા. ગુરુદેવસિંહ તો આના એક એક શબ્દને ખોલીને કહ્યો છે. ક્યારેક મને તમે એમના પ્રવચનના માધ્યમથી કોઈ વખત આપણે સ્વાધ્યાય કરવાનો પ્રસંગ રાખ્યો. એમનો એક પ્રવચન આપણે 1 મહિનો ચલાવીશું, અને એક એક પેરેગ્રાફમાં જે ભાવ ખોલે છે. આપણે જે આજનો જ પેરેગ્રાફ છે ને એમાં કઈ વાતો હતી, કોઈ એમને સામાન્ય નહીં સમજો. તો આપણી ભાષાને સરળ ભાષામાં આપણને ઉદાહરણ જચી જાય છે ને, એટલું નહીં. એ કોઈ મનોરંજન માટે નતું કહ્યું, એ બહુ ઊંચી વાતો કરી હતી. ભાવ ગંભીર હોય છે, ઈશારા ગંભીર હોય છે, આપણું ધ્યાન ત્યાં જતું નથી, એટલે આપણે કોરા રહી જઈએ છીએ. બરાબર આગળ હજુ ઓર વાત કરે છે. વળી કહીને ઓર વળી કહીને શું બતાવું છે? આ જીવને શરીર આજની પર્યાયમાં અહમ બુદ્ધિ કેમ થઈ જાય છે? તો કઈ પરિસ્થિતિ થાય છે કે આમાં ભૂલ પડી જાય કે નહીં આ શરીર હું છે? જો એમાં એ ઓર વાત કરી. વળી પોતાને અને શરીરને નિમિત્તિક સંબંધ ઘણો હોવાથી શરીરથી પોતાની ભિન્નતા ભાસતી નથી. આગળ આવી ગયું હતું, પણ અહીંયા ઓર ખુલાસો કરે. આ બીજું કારણ. આ જીવ શરીરમાં અહમ બુદ્ધિ પોતાપણું કેમ કરે છે? કેમ કે જીવને અને શરીરને કેટલાય નિમિત્તિક કાર્યો થાય છે અને એમને એમ લાગે છે કે આ મેં કર્યું. ખ્યાલ આવે? ઘણી માનો આપણને એમ ઈચ્છા થાય કે મારે બસ ઓફિસ જવું છે, આપણી ઈચ્છા થઈ તો એ રીતે પણ બંધ થયું. આપણે ઈચ્છાના આધીન, આપણા ઈચ્છાના નિમિત્તમાં શરીરની કેટલીય ક્રિયાઓ થાય છે દિવસ દરમિયાન. કેટલી ક્રિયાઓ. હવે મારે ભોજન કરવું છે તો ભોજનની ક્રિયા, હવે મારે હાથ ઊંચું કરવું છે, મારે શ્વાસ રોકવો છે, મારે 2 મિનિટ શ્વાસ રોકવો છે, હે ને, હવે મારે આટલી સેકન્ડ વધારવી છે. તો આ બધી શરીરની જે ક્રિયાઓ છે એની ઈચ્છા જીવ કરે છે અને એ પ્રમાણેમાં શરીરની ક્રિયાઓ થતી જોવામાં આવે છે. તો આ જીવને એમ થઈ જાય છે કે અમે તો એક જ છીએ, આ તો મારું શરીર છે. મને એ બતાવો સાથે સાથે કે જેટલી ક્રિયાઓ, આ તો આ બાજુ વિશે લેવો છે ને, એટલે આ બાજુની વાત કરી. આ બાજુ એટલે શું? કે આખા દિવસ દરમિયાન ઈચ્છાને અનુસાર કેટલીય ક્રિયાઓ શરીરમાં એના અનુરૂપ થતી જોવામાં આવે છે. પણ એવી બી અનેક કાર્યો છે શરીરમાં કે ઈચ્છાને આધીન જોવા નથી મળતી. બરાબર કે નહીં? શરીરમાં અથવા બહારના પૂતગલોમાં એવું બી લિસ્ટ બનાવો તો બહુ મોટું લિસ્ટ નીકળશે. મારે થોડુંક કંઈક કહેવું છે એમાં. શું કહેવું છે? ખ્યાલ કે નહીં? માનો આપણે એવું ચાહીએ કે આ શરીરમાં હાર્ટ ફેલ થઈ જાય તો બી શરીર રીતે પરિણમે છે કે નહીં? અને આપણે એવું ચાહીએ કે શરીરમાં કેન્સરનો રોગ થઈ જાય. આપણે શું ચાહીએ કે ક્યારે બી નખમાં પણ રોગ ના થવું જોઈએ. અને આપણા બધાના ઉપાયો પણ એ છે, ખાવા પીવાના પ્રયાસો પણ એ છે, મંદિરમાં પણ એટલા માટે જ આવીએ છીએ. શું કહ્યું? એટલો બધો ખોટો આરોપ નહીં આપો. એને એ છે આપણું, એ છે ને આપણે તો છે. તો પણ આપણી ઈચ્છાના અનુકૂળ. અરે તમને એક રહસ્યની વાત કરું પ્રફુલભાઈ,
કે આજ સુધી જેટલા બી મતલબ 20 વર્ષથી પ્રવચન આદિના પ્રસંગો મારા જીવનમાં રહ્યા, હું ઘરેથી નક્કી કરીને આવું કે આજે આ 1.5 પાણું તો પૂરું કરવું છે. સાંભળ્યું? આજ સુધી ક્યારે મેં જે ઈચ્છા કરી એ પ્રમાણેનું પ્રવૃત્તિ થઈ નથી, આજ સુધી નથી. આ તો ઠીક, પણ આ તો હું પહેલા જયારે પ્રવચનની શરૂઆત કરી ને, શરૂમાં આમ તો સ્વલક્ષે જ હોય, પરંતુ પ્રવચનનો એક બહારમાં અવસર આવ્યો તો ગાદી બેસવું હોય તો ક્લેરિટી તો જોઈએ, કોઈ નિરૂપણમાં ભૂલ ન હોવી જોઈએ. તો એક પ્રવચન કરવા માટે 8 કલાક સ્ટડી કરતો હતો, નોટ બનાવું ને પોઈન્ટ લખવું ને આ લખવું બરાબર એકદમ, કે આને આ બોલવું જોઈએ, આમાં આ ફિટ થાય છે, આમાં આ ઉદાહરણ ફિટ થાય છે, એકદમ પરફેક્ટ. હે હા, પણ ક્યારે બી એટલું લખ્યા પછી ક્યારે બી પ્રવચન એ પ્રમાણે નથી થયું. એ વખતે બી એના પછી મેં લખવાનું બધું બંધ કરી દીધું. આ તો આવતું જ નથી આ પ્રમાણે, એનાથી કંઈક જુદું જ આવે. ઈચ્છાના અનુસાર બહારમાં ન થવાનો નિયમ છે. ક્યારેક ઈચ્છા અનુસાર થતું જોવામાં આવે, એ પણ ઈચ્છાને આધીન થતું નથી. પરંતુ આપણું જે અનેક કામ એ રીતે થવા છતાં ભૂલ એ થઈ ગઈ કે આપણે એ બાજુ ધ્યાન જતું નથી. હે હા, એ તો ભલે ના, એ તો એ અલગ છે લોજિક. પણ આ માન લો કે આપણે જે કહીએ કે આપણને સ્થૂળમાં ખ્યાલ આવે છે, પણ આપણે એ બાજુ માન લો કે કોઈ બિઝનેસ કરીએ ને તો આપણે 99 વખત ફેલ જઈએ. અથવા બહારમાં આપણે પહેલા એનું જોઈએ કે કેટલા લોકો સફળ છે આમાં, તો 99 લોકો અસફળ હોય ને 1 સફળ હોય, તો આપણે 99 અસફળ છે એને શું કરી દઈએ છીએ? ત્યાં તો બોલ્ડ જ બનવું જોઈએ ને, 1 કેમ સફળ થયો? અરે એ કોઈ સફળ થયો નથી. એટલે આપણે હંમેશા જે એ બાજુ ધ્યાન જ નથી જતું કે ઈચ્છાના અનુસાર કાર્ય થતું નથી. ત્યાંથી આ વાત ઓર એટલા માટે, અને આપણે તો બસ જે ઈચ્છીએ છીએ એ પ્રમાણે કાર્ય થઈ જાય છે. વિચારીએ છીએ કે અહીંયા ઊભું થવું છે, હવે બેસવું છે, હવે આ કરવું છે, તો શરીરની ક્રિયા પ્રમાણે થાય છે. એટલે પછી કયું જુદું? અમે એક જ છીએ. એને એ પ્રમાણે અહીંયા કહ્યું છે. આગળ ઓર આના ખુલાસા બહુ સુંદર છે. નેક્સ્ટ શનિવારે સહેજાનંદી